ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે ભણીશું વનસ્પતિની આંતરિક રચના. વનસ્પતિની આંતરિક રચના જે છે એમાં સૌથી પહેલાં આપણે ભણવાનું છે કે ભાઈ વનસ્પતિ જે છે એ બે પ્રકારની પેશીની બનેલી હોય. એમાં સૌથી સામાન્ય પેશી હોય છે સરળ સ્થાયી પેશી અને બીજી હોય છે જટિલ પ્રકારની પેશી. તો આજે આપણે સરળ સ્થાયી પેશીની વાત કરીએ તો સરળ સ્થાયી પેશીમાં પહેલા નંબર ઉપર જો કોઈ પેશી આવતી હોય તો તે પેશીનું નામ છે મૃદુતક પેશી. આ મૃદુતક પેશી જે છે એ વનસ્પતિની અંદર પાયાની સૌથી સરળ સ્થાયી પેશી છે. સૌથી વધારે પાયાની અંદર આપણને તે જોવા મળે. પાયો એટલે શું કે ભાઈ વનસ્પતિની જે રચના છે તો વનસ્પતિની રચનામાં સૌથી વધારે જો કોઈ પેશીનો રોલ હોય તો તે કઈ પેશી છે તો કે મૃદુતક પેશી છે. મૃદુતક પેશી જે છે એના કોષની વાત કરું તો મૃદુતક પેશીના જે કોષ જે છે એક તો જીવંત છે, સમવ્યાસી છે, મતલબ એનો જે કદ અને આકાર જે છે એક સરખો આપણને જોવા મળે. તમે જોશો તો તેની પાસે કોષ દિવાલ, એક પાતળી કોષ દિવાલ હોય જે સેલ્યુલોઝની બનેલી હોય છે, એક મોટી રસધાની આવેલી હોય છે અને સાથે સાથે કોષ કેન્દ્ર હોય છે. હવે આ જે કોષો જે છે એ વિવિધ આકારમાં અને કદમાં આપણને જોવા મળે. તે ગોળાકાર પણ હોઈ શકે છે, તે અંડાકાર પણ હોઈ શકે છે અથવા તો તે બહુકોણીય પણ હોઈ શકે છે. તેની જે કોષ દિવાલ જે છે એ પાતળી છે અને શાની બનેલી હોય તો કે ભાઈ સેલ્યુલોઝની બનેલી હોય છે. આ કોષો એ રીતે ગોઠવાય કે તેમની વચ્ચે થોડી સ્પેસ આપણને જોવા મળે. સ્પેસ એટલે કે અવકાશ. એક સેલ જે છે એ બીજા સેલ સાથે આ રીતે ગોઠવાય ને ત્યારે તેમની વચ્ચે આવો થોડો અવકાશ જોવા મળે. શું જોવા મળે? અવકાશ. અને આ અવકાશને કહેવામાં આવે છે આંતરકોષીય અવકાશ. તો કોષોની ગોઠવણીમાં આપણને થોડી જગ્યા રહેતી હોવાથી તેમની વચ્ચે શું જોવા મળે છે આપણને? આંતરકોષીય અવકાશ. એટલે કે બે સેલ આ રીતે જ્યારે ગોઠવાય છે ત્યારે એમની વચ્ચે થોડો શું જોવા મળે છે? અવકાશ જોવા મળે છે. તેની અંદર એક સ્પષ્ટ કોષ કેન્દ્ર છે, સ્પષ્ટ આ કોષ કેન્દ્ર, અને તેની સાથે સાથે એક મોટી રસધાની છે. આ રસધાની છે અને રસધાની કહેવાશે. બરાબર છે. તો આ મૃદુતક પેશીના કોષની વાત હતી કે ભાઈ એનો જે કોષ છે એ આપણને ગોળાકાર, અંડાકાર કે બહુકોણીય જોવા મળે. કોષ દિવાલ પાતળી અને સેલ્યુલોઝની બનેલી હોય, તેમાં એક મોટી રસધાની આવેલી હોય, કોષ કેન્દ્ર એનું સ્પષ્ટ જોવા મળે છે. ત્યારબાદ તમારે એ યાદ રાખવાનું છે કે આ જે કોષો છે, આ જે પેશીના કોષો છે એ નરમ અને જીવંત હોય છે. સાથે સાથે તે કાર્યશીલ પણ આપણને જોવા મળે છે. આ મૃદુતક પેશીના કાર્યો શું છે તો કે ભાઈ મૃદુતક પેશી જે છે એ ખોરાકનો સંગ્રહ કરે. કયા સ્વરૂપે ખોરાકનો સંગ્રહ કરશે તો કે આ જે પેશી છે એ સ્ટાર્ચ, ચરબી અને પ્રોટીનનો સંગ્રહ કરે છે. ખાસ કરીને કંદ હોય, મૂળ હોય, ફળ અને બીજમાં ખોરાક જે સંગ્રહાય છે તો એ કયા કોષોમાં સંગ્રહાય છે તો કે મૃદુતક પેશીના કોષોમાં સંગ્રહાય છે. બરાબર છે. ત્યાર પછી બીજું એનું મેઇન મહત્ત્વનું જે કામ છે એ છે પ્રકાશ સંશ્લેષણ. હવે આ પેશીના કોષો કે જે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા સાથે સંકળાયેલા હોય તો આવા કોષોની અંદર હરિતકણ નામની અંગિકા સૌથી વધારે જોવા મળે. આથી આ કોષોને આપણે હરિતકણોત્તક પેશી કોષો તરીકે ઓળખીએ છીએ. હરિતકણોત્તક પેશીનો મતલબ થાય કે આ એક પ્રકારની મૃદુતક પેશી છે જેમાં હરિતકણની હાજરી આપણને જોવા મળે છે અને તે પ્રકાશ સંશ્લેષણ સાથે સંકળાયેલી હોય. ખાસ કરીને આ હરિતકણોત્તક પેશી જે છે એ પર્ણના અંદર આપણને જોવા મળે. પર્ણનો જ્યારે આપણે છેદ લઈએ ત્યારે તેના આધારોત્તક પેશી તંત્રની અંદર આપણને આ પેશીનો કોષ આપણને જોવા મળે છે. હવે તેનું કામ શું છે તો કે પ્રકાશ સંશ્લેષણ કરીને ખોરાકનું નિર્માણ કરાવવું. ત્યાર પછી ત્રીજું કામ એનું છે વાયુ વિનિમય કરવાનું. વાયુ વિનિમયની અંદર આ જે પેશીના જે કોષો છે, બરાબર, જલીય વનસ્પતિની અંદર આ કોષોની વચ્ચે હવા ભરેલી આવી જગ્યાઓ જોવા મળે છે. આ હવા ભરેલી જગ્યાઓ છે અને એને વાયુતક કહેવામાં આવે, જે વનસ્પતિને તરવાની પ્રક્રિયામાં મદદ કરે છે.
પાણીમાં જે વનસ્પતિ તરે છે એ કોના કારણે તરે છે? તો કે મૃદુતક કોષોના કારણે તરે છે. આ મૃદુતક કોષો એવી રીતે ગોઠવાયા હોય કે તેમની વચ્ચે મોટી હવા ભરેલી જગ્યાઓ આપણને જોવા મળે, જેને વાયુતક અથવા તો વાયુતક કહેવામાં આવે છે, જે વનસ્પતિને પાણી પર તરવા માટેની તારકતા પ્રદાન કરે છે. સાથે સાથે તેઓ વાયુ વિનિમય પણ કરી શકે છે. ત્યાર પછી યાંત્રિક આધાર. આ કોષો જે છે એમની અંદર એક ટર્ગર દબાણ જળવાતું હોય. ટર્ગર દબાણ એટલે વનસ્પતિની જે કોષની દિવાલો છે એ દિવાલો દ્વારા એક પ્રકારનું પ્રેશર જે છે એની અંદર ક્રિએટ થતું હોય. જ્યારે પાણીનો પ્રવેશ થાય, કોષ આસુન બને, ત્યારે એક પાણીનું પ્રેશર એની અંદર ડેવલપ થાય ને એની સામે દિવાલ તરફથી એક પ્રેશર મળતું હોય. આ પ્રેશર જે છે આપણે ટર્ગર પ્રેશર તરીકે ઓળખીએ છીએ. અને આ ટર્ગર દબાણ જ્યારે કોષ આસુન સ્થિતિમાં હોય ત્યારે આપણને જોવા મળે, જેના કારણે કોષોને એક આ પ્રકારની પ્રક્રિયાને કારણે જે અંગોના કોષો આસુન બની જતા હોય છે તે અંગો નરમ અંગો અને મજબૂતી અને આકાર પૂરો પાડવાનું શું કરે છે? તો કે કામ કરે છે. બરાબર છે. હવે સ્ત્રાવની પ્રક્રિયા સાથે સંકળાયેલા કેટલાક જે કોષો છે વનસ્પતિની અંદર, જે આપણને સ્ત્રાવની પ્રક્રિયા જોવા મળે છે, એ સ્ત્રાવની પ્રક્રિયામાં પણ મૃદુતક કોષોનો જ રોલ રહેલો છે. દાખલા તરીકે રેનિનનો સ્ત્રાવ, ઉંદરનો સ્ત્રાવ, તેલનો સ્ત્રાવ કે મધનો સ્ત્રાવ. આ જે સ્ત્રાવી કોષો છે એ શાના બનેલા છે? તો કે મૃદુતક પેશીના કોષો જ છે જે આવા પ્રકારના કાર્યો કરે છે, જે વનસ્પતિની અંદર આવેલા છે. પછી રીજનરેશન. રીજનરેશન એટલે કે પુનઃસર્જન. જ્યારે કોઈ વનસ્પતિનો ભાગ કઠિયારા દ્વારા કાપવામાં આવ્યો હોય અથવા તો પ્રાણીઓ દ્વારા તેને ખાવામાં કે ચાવવામાં આવ્યો હોય તો એ સમય દરમિયાન એ ભાગ એટલો નાશ પામી જતો હોય છે. અને આવા સમય આ જે ઘાયલ થયેલા ભાગના જે કોષો જે છે ત્યાં આગળ વિભાજન થઈને નવા કોષો ઉમેરાશે અને નવું વનસ્પતિ પોતાના નવા અંગનું શું કરી દેશે? પુનઃસર્જન. તો આ પુનઃસર્જન કરવાની જે શક્તિ છે એ પણ મૃદુતક પેશીના કોષો પાસેથી મળે છે. તો આમ જે મૃદુતક પેશીના કોષોનું જે મુખ્ય કાર્ય જે છે એક ખોરાક સંગ્રહ છે, પ્રકાશ સંશ્લેષણ છે, વાયુ વિનિમય છે, યાંત્રિક આધાર પૂરો પાડે, સ્ત્રાવની પ્રક્રિયા સાથે સંકળાયેલા અને પુનઃસર્જન સાથે પણ સંકળાયેલા છે. બરાબર. તમારે યાદ રાખવા માટે આટલા પોઈન્ટ યાદ રાખવાના: ખોરાકનો સંગ્રહ, પ્રકાશ સંશ્લેષણ, વાયુ વિનિમય એટલે કે વાયુઓની આપલે કરવી, યાંત્રિક આધાર જ્યાં તમારે ટર્ગર પ્રેશર યાદ રાખવાનું છે, સ્ત્રાવ જ્યાં ગુંદર, રાડ અને તેલી પદાર્થોનો સ્ત્રાવ, અને પુનઃસર્જન જેવી પ્રક્રિયા તમારે યાદ કરી લેવાની છે. અહીંયા તમે આકૃતિમાં જોઈ શકો કે આ ઘાયલ ભાગ છે, ત્યાં આગળ નવા કોષોનો સમૂહ બન્યો જેને આપણે કેલસના નામથી ઓળખીએ છીએ. અને આ કેલસમાંથી નવા વનસ્પતિનું શું થઈ જાય છે? તો કે સર્જન થઈ જાય છે. ત્યાર પછી મૃદુતક પેશીનું સ્થાન અને મહત્ત્વની વાત કરીએ. આ મિત્રો બહુ જ અગત્યની વાત છે. આ તમારે ખાસ યાદ કરવાની. જ્યારે તમે આડછેદના પ્રેક્ટિકલ કરશો અને આડછેદની જ્યારે થિયરી લખશો ત્યારે આ પેશીઓના જે કામ જે છે, આ પેશીનું જે કામ છે ખૂબ જ મહત્ત્વનું. કારણ કે મોટાભાગની વનસ્પતિમાં તમને મૃદુતક પેશીની જ હાજરી જોવા મળશે. ચાહે અધિસ્તરીય તંત્ર હોય, અધોસ્તરીય તંત્ર હોય કે આધારોતક પેશી તંત્ર હોય, આમાં તમને સૌથી વધારે મૃદુતક પેશી જોવા મળશે. હવે મૃદુતક પેશીનું સ્થાનની વાત કરીએ તો મૃદુતક પેશીનું જે સ્થાન આપણે મૂળમાં વાત કરીએ તો મૂળની અંદર અધિસ્તરમાં જોવા મળે. ત્યાર પછી કોર્ટેક્સ એટલે બાહ્યકમાં જોવા મળે અને મજ્જાના ભાગમાં જોવા મળે. પ્રકાંડમાં પણ અધિસ્તર, બાહ્યક, મજ્જા અને વાહીપુલમાં પણ જોવા મળે. વાહીપુલ. બરાબર. પર્ણની અંદર મધ્યપર્ણ પેશી, આ મધ્યપર્ણ પેશી છે, આને મધ્યપર્ણ પેશી કહે. મધ્યપર્ણ પેશી, આ મધ્યપર્ણ પેશી છે. બરાબર છે. તેની અંદર પણ આખી મધ્યપર્ણ પેશી જે છે એ પણ મૃદુતક પેશીના કોષોની બનેલી છે. અન્ય ભાગો જેવા કે ફળ હોય તો ફળમાં બીજ, બરાબર છે, કંદ. ત્યાર પછી જે નરમ અંગો છે એ નરમ અંગોમાં પણ વ્યાપક રીતે આપણને જોવા મળે છે. મૃદુતક પેશીનું મહત્ત્વ શું છે? તો વનસ્પતિના નરમ ભાગોમાં તે મુખ્યત્વે રીતે જોવા મળે છે. ખોરાકનો સંગ્રહ કરે છે, પ્રકાશ સંશ્લેષણ કરીને ખોરાકનું નિર્માણ કરાવે છે અને ખોરાકના વહનમાં પણ મદદરૂપ થાય છે.
સાથે સાથે વાયુ વિનિમયની પ્રક્રિયા એટલે કે ઓક્સિજન વાયુને બહાર કાઢવો, કાર્બન ડાયોક્સાઇડ વાયુને અંદર લેવામાં કે વાયુ વિનિમયની પ્રક્રિયામાં. ત્યાર પછી ઉત્સ્વેદનની પ્રક્રિયામાં પણ મહત્ત્વનો ભૂમિકા ભજવે છે. આ ઉત્સ્વેદનની જે પ્રક્રિયા છે, ઉત્સ્વેદન એટલે બાષ્પોત્સર્જન, બરાબર છે. આ બાષ્પોત્સર્જન વાયુરંધ્ર દ્વારા થાય ને વાયુરંધ્ર કોનો ભાગ છે તો કે ભાઈ મૃદુતક પેશીની જે અધિસ્તર બનેલું છે એમાં આવેલા હોય છે, બરાબર. રક્ષક કોષો દ્વારા વાયુરંધ્રની રચના થતી હોય છે. નરમ અંગોને યાંત્રિક આધાર અને આકાર પૂરો પાડવા માટે તેનું મહત્ત્વનું કાર્ય છે. સ્ત્રાવની પ્રક્રિયા અથવા તો સ્ત્રાવને ઉત્પન્ન કરવા સાથે સંકળાય છે, મતલબ ગુંદર છે, ત્યાર પછી રાડ છે, રેઝિન છે જેવા દ્રવ્યોનું ઉત્પાદન કરવા અને તેનો સ્ત્રાવ કરવા માટે પણ અગત્યની આ પેશી છે. કોષ વિભાજન દ્વારા પુનઃસર્જન એટલે કે ઘાયલ થયેલો જે ભાગ છે, આ ઘાયલ થયેલા ભાગની અંદર નવા કોષોનું સર્જન કરશે, બરાબર. અને આ નવા કોષોમાંથી એક નવો છોડ બનશે અથવા તો નવા અંગોનું સર્જન કરી દેશે. તો આ ખૂબ જ અગત્યની પેશી છે. વનસ્પતિના જીવન જાળવવા માટે આ એક અગત્યની પેશી સાબિત થાય છે. તો આ હતી બેટા મૃદુતક પેશીઓ, બરાબર છે. ફટાફટ રિવિઝન કરવા માટે મેં તમને અહીંયા આપેલું જ છે કે આપણે કેવી રીતે યાદ રાખી શકીએ. તો પહેલાં તમારે એનું સ્થાન જોઈ લેવાનું અને પછી આપણે એનું કાર્ય જોઈ લેવાનું અને એની એક રચના જોઈ લેવાની. એની શું જોઈ લેવાની? રચના. તો રચના, સ્થાન અને કાર્ય, આ 3 ઘટકો આપણને યાદ રહેશે એટલે મૃદુતક પેશી આપણી કમ્પ્લીટ થઈ જશે. તો રચના ફરી એક વખત કહી દઉં છું કે આ કોષો જીવંત છે, સમવ્યાસી કોષો છે, પાતળી કોષ દિવાલ ધરાવે છે, આંતરકોષીય અવકાશ જોવા મળે, મોટી રસધાની જોવા મળે અને સ્પષ્ટ કોષ કેન્દ્ર જોવા મળે. સાથે સાથે મૂળ, પ્રકાંડ, પર્ણ, ફળ અને બીજ એટલે કે વનસ્પતિના સમગ્ર ભાગોમાં આ પેશી પથરાયેલી છે. એનું કાર્ય જે છે સંગ્રહ કરવાનો એટલે કે ખોરાકનો સંગ્રહ કરે, પ્રકાશ સંશ્લેષણ કરીને ખોરાકનું નિર્માણ કરે, વાયુ વિનિમયની પ્રક્રિયા, વનસ્પતિને આધાર આપવાની પ્રક્રિયા હોય, સ્ત્રાવની ક્રિયા હોય કે પુનઃસર્જનની ક્રિયા હોય, આ બધા જ કાર્યોમાં મહત્ત્વનો રોલ જો કોઈ પેશી ભજવતી હોય તો તે આપણી પાસે કઈ પેશી છે? મૃદુતક પેશી. છેલ્લે આપણે એટલું સમજી લઈએ કે મૃદુતક પેશી વગર વનસ્પતિનું જીવન અપૂર્ણ છે, બરાબર. કારણ કે વનસ્પતિની મૂળભૂત જીવન શક્તિ એ કોણ છે તો કે મૃદુતક પેશી છે. તો મિત્રો, મને આશા છે કે તમને મૃદુતક પેશી વિશે સારી એવી મહત્ત્વની બાબતો સમજાઈ ગઈ હશે. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો તમે એને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને બીજાને શેર પણ કરો જેથી વિદ્યાર્થીઓને વધારેમાં વધારે મદદ મળી શકે, બરાબર છે. અને કોઈ સજેશન હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર અવશ્ય સજેશન કરજો જેથી હું તમારા સજેશન વાંચીને હજુ લેક્ચરને બેટર બનાવવાની કોશિશ કરી શકું. આપનો આભાર. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.